કલોલમાં જે મકાનમાં બ્લાસ્ટ થયો હતો તેની નીચેથી ઓએનજીસીની મોટી લાઈન મળી લીકેજ હોવાનું પણ સામે આવ્યું. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો ચિંતામાં. નિકાસબંધી હટાવવા માંગ તો મોડાસામાં 10 રૂપિયા કિલો ડુંગળી વેચાતા લૂંટફાટ. મુન્દ્રાની જિંદાલ કંપનીમાં કર્મચારીઓ હડતાળ પર. પગાર વધારા અને કાયમી નોકરી સહિતના મુદ્દે વિરોધ. સુરત જિલ્લાની માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અચોક્કસ મુદત માટે બંધ. દૂધ ભરાતા સભાસદો મુશ્કેલીમાં. ચોટીલામાં અજાણ્યા શખ્સોએ વેપારીને માર માર્યો. ઘટના સીસીટીવીમાં કેદ. એક આરોપી પકડાયો. રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ. 6 દર્દીના મૃત્યુ. 1309 દર્દી થયા ડિસ્ચાર્જ. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત રાઉન્ડઅપ. આપની સાથે હું છું જિજ્ઞા. સમાચારોની શરૂઆત બ્રેકિંગ ન્યૂઝ સાથે કરીશું. આ મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે. 2017માં આઈઆઈએફએલ ગોલ્ડ લોન બ્રાન્ચ લૂંટ કેસનો આરોપી ઝડપાયો છે. ગુજરાત એટીએસની ટીમે સુરતથી ધરપકડ કરી છે આ આરોપીની. નવસારીના ચીખલી કેસમાં 3 વર્ષથી આ આરોપી ફરાર હતો. બશીર ખાન ઉર્ફે કાલિયા ઉર્ફે પાસા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. 4 આરોપીઓએ પિસ્ટલ અને છરાની અણીએ લૂંટ કરી હતી. 2017માં આઈઆઈએફએલ ગોલ્ડ લોન બ્રાન્ચ લૂંટ કેસનો આરોપી ઝડપાઈ ગયો છે. એટીએસની ટીમે સુરતથી આ આરોપીની ધરપકડ કરી છે. નવસારીના ચીખલી કેસમાં પણ 3 વર્ષથી આ આરોપી નાસ્તો ફરતો હતો. બશીર ખાન ઉર્ફે કાલિયા. અન્ય સમાચારો તરફ આગળ વધીએ. આગેવાનીની આડમાં પોલીસ સાથે માથાકૂટ કરતા વેરાવળના એક શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. વેરાવળની અજમેરી કોલોનીમાં ગત તારીખ 21 ડિસેમ્બરની રાત્રિએ નશો કરેલી હાલતમાં ઝડપાયેલા રિયાકત ઇબ્રાહિમ તાજવાણી નામના ઇસમને ભાલકા પોલીસ ચોકીએ કાર્યવાહી અર્થે લઈ આવવામાં આવ્યો હતો. તે આ સમયે સર્વેલન્સ ટીમના એએસઆઈ સરતાજ સાંધ, કરણસિંહ ચૌહાણ સહિતનો સ્ટાફ કાર્યવાહી કરી રહ્યો હતો. દરમિયાન રિયાકત ઇબ્રાહિમને છોડાવવા માટે જાવીદ તાજવાણી નામનો એક આગેવાન પોલીસ સ્ટેશનમાં ધસી આવીને પોલીસ પર રોફ જમાવ્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ નાસી છૂટ્યો હતો. આ બનાવની ગંભીરતા ધ્યાને લઈને પોલીસ તેના વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. કલોલ ગાર્ડન સિટીમાં મકાન ધરાશય કેસમાં તપાસ દરમિયાન મકાન નીચેથી ઓએનજીસીની મોટી લાઈન મળી આવી. કાટમાળ ખસેડાતા ઓઇલની પાઇપ લીકેજ હોવાનું સામે આવ્યું. જમીનમાંથી ઓઇલ બહાર આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ આ મામલે સ્થાનિકો ન્યાય માટે ધરણા પર બેઠા છે. યોગ્ય તપાસ થાય તો ઓએનજીસીની ભૂલ બહાર આવે તેવી શક્યતા છે. આણંદના ખંભાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે અને સબસિડીવાળું ખાતર ખોટી રીતે વેચાતું હોવાની શંકા સેવાઈ રહી છે. અમદાવાદની આરઆર સેલ સ્ક્વોડે કૌભાંડ ઝડપી પાડ્યું છે અને પોલીસે યુરિયા ખાતરની 1060 થેલીઓ કબજે કરી છે. તાપીના દેવજીપુરામાં પતિએ પત્નીનું કહેવાનું ન માનતા તેની હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લીધી હતી. પત્ની કહેવાનું ન માનતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સોનગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મોડાસામાં ડુંગળી માટે લૂંટફાટ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. સબ્જી માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹10 કિલો થતા લોકો ખરીદી કરવા દોડી ગયા હતા. મોડાસા માર્કેટમાં ડુંગળીના ભાવમાં 50% સુધીનો ધરખમ ઘટાડો થયો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોનું ટેન્શન વધ્યું છે. ખર્ચની સામે આવક ઓછી મળતા ખેડૂતોએ નિકાસબંધી હટાવવાની માંગ કરી છે. ડુંગળીએ રડાવ્યા.
ભાવ છે જમીન પર, ખેડૂતોની મહેનત પાણીમાં, નિકાસબંધી હટાવવાની માંગ. ભાવનગર પંથક પોતાની ડુંગળી માટે જાણીતો છે. આ વર્ષે સારા વરસાદથી ડુંગળીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું છે, પણ ભાવ ખૂબ નીચા હોવાથી ખેડૂતો ચિંતામાં છે. અત્યારે એક મણ ડુંગળી 100 થી 300 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે, અને જો સ્થિતિ આવી જ રહી તો ડુંગળી પકવતા ખેડૂતોની મહેનત પાણીમાં જશે. જો સરકાર ડુંગળીની નિકાસબંધી હટાવે તો ઘટતા ભાવોને કાબૂમાં કરી શકાશે. અત્યારે નવું ઉત્પાદન શરૂ થઈ ગયું છે 4 રાજ્યોમાં: રાજસ્થાનમાં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. તો જો એક્સપોર્ટ તાત્કાલિક નહીં આપે તો આવતા દિવસોમાં હજી માલ વેચવો મુશ્કેલી પડશે, એટલે તાત્કાલિક સરકાર એક્સપોર્ટ આપે એવી વિનંતી છે. તો હજી માત્ર 2,000, 3,000 થેલાની આવક છે. તો અત્યારે નિકાસબંધી હોવાના કારણે આ ડુંગળી માત્ર 100 થી 300 રૂપિયા જેવું થઈ ગયું છે ભાવ. દવાનો છંટકાવ, મજૂરીનો ખર્ચ અને ડુંગળીને યાર્ડ સુધી લઈ જવાનું ભાડું ગણીએ તો એક મણ દીઠ ખેડૂતને 80 થી 100 રૂપિયાનો ખર્ચ થાય છે. સામે ભાવ પણ ઓછો મળતા લાખના 12,000 જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસની અંદર દરેક ભાવનગર, તળાજા, મહુવા માર્કેટિંગ યાર્ડોના ચેરમેનશ્રીઓ દ્વારા સરકારશ્રીને જે નિકાસબંધી છે એ હટાવી લેવા માટેની રજૂઆત થઈ છે. ગઈકાલે અમારા કિસાન મોરચા દ્વારા પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી આ રજૂઆત કરવામાં આવી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના વધુ ભાવ ગૃહિણીઓને રડાવે છે તો ઓછા ભાવ ખેડૂતોને. હા, વિદેશમાં નિકાસ થાય તો જ આ સમસ્યાનું નિરાકરણ આવે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ હાલ જોવા જઈએ તો ખેડૂતોને રોવડાવ્યા છે. ખાસ જોવા જઈએ તો ભાવનગર જિલ્લાની વાત કરવા જઈએ તો ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન છે તે મબલક થયું છે, જેને લઈને ખેડૂતો દ્વારા હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લાવવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ જે ડુંગળી છે તેનો ભાવ 150 થી લઈને 300 રૂપિયા પહોંચ્યા છે, જેને લઈને ખેડૂતોના મોંઘાદાટ બિયારણ, ખાતર અને ત્યારબાદ જે માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લાવવામાં આવે છે તેની મજદૂરી અને થેલીના પૈસા પણ ખેડૂતોને કાઢવા મુશ્કેલ બન્યા છે. ખાસ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરી છે તેને શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ડુંગળીના પાકને લઈને ફાયદો થાય. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. માળિયા મગફળી કૌભાંડ બાબતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાના નિવેદન પર પાલ આંબલિયાએ વખોડી નાખ્યું છે. તેમણે કહ્યું કે જયેશભાઈ મંત્રી તરીકે પોતાની જવાબદારીમાં છટકી રહ્યા છે. ખેડૂતોને રૂપિયા મળી જશે કહેવાથી જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. જે ભ્રષ્ટાચાર થયો છે તેના ગુનેગારને ક્યારે પકડવામાં આવશે? 3,331 ગુણીનો જ ભ્રષ્ટાચાર નથી. ગળુ ગોડાઉનમાં 71,000 ગુણી જતી રહી છે, તેમાં પણ ભ્રષ્ટાચાર છે. જયેશભાઈને ચેલેન્જ સાથે કહું છું કે જયેશભાઈ, જો આમાં તમારો કૌભાંડમાં ભાગ ન હોય તો, જો તમે એકદમ દિલથી સાચા હોવ તો, જો તમે આ ભ્રષ્ટાચારમાં 1% તમારી હિસ્સેદારી ન હોય તો, ગળુ ગોડાઉનની અંદર જે 71,000 ગુણી અંદર જતી રહી છે, આ 71,000 ગુણી ચેક કરવાની, અંદર જાત તપાસ કરવાની અને જાહેર માધ્યમોને અંદર જવાની છૂટ આપો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ 3,331 ગુણીનો જ ભ્રષ્ટાચાર નથી. ખેડૂતોને પૈસા મળી જશે એવું કહી દઈ અને ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારમાંથી તમે મુક્ત ન થઈ શકો. સુરત જિલ્લાની માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અચોક્કસ મુદત માટે બંધ કરાતા દૂધ ભરતા સભાસદો મુશ્કેલીમાં મુકાયા છે. મંડળીના કેટલાક સભાસદોએ સુમુલ ડેરી પાસેથી દૂધાળા પશુ લેવા જમીન પર બોજો પડાવી લોન લીધી હતી. 5 વર્ષની આ લોન ભરવા માટે અલગ અલગ હપ્તાનો સ્લેબ નક્કી કરાયો હતો. જોકે પહેલા જ હપ્તામાં નિયત કરેલી રકમ કરતાં 2.93 લાખ જેટલી રકમ વધુ કપાતા સંચાલકોએ મંડળી બંધ કરી. આ નિર્ણયથી પશુપાલક સભાસદોને ના છૂટકે મોસાલી, હરસણી અને અન્ય મંડળીમાં દૂધ ભરાવા જવું પડે છે. મંડળીના સત્તાધીશોનો આક્ષેપ છે કે હેરાન કરવા માટે આવું કરાયું છે. બીજી તરફ સુમુલ ડેરીએ માંગરોળ ઉત્પાદક સહકારી મંડળીના સંચાલકોને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા છે. જેતપુર શહેરમાં આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો અને લોકો માટે યોજાતો પોલીસ વડાનો લોકદરબાર ધીમે ધીમે પાર્ટી વિશેષ તેમજ માત્ર આગેવાનો માટેનો સીમિત બનતો જાય છે. જે લોકોને ખરેખર સમસ્યા છે તે તો લોકદરબાર સુધી પણ પહોંચી નથી શકતા. આ દરબારમાં ટ્રાફિક સમસ્યા અને રસ્તા પર દબાણના પ્રશ્ને જિલ્લા ટ્રાફિકની ટીમ જેતપુરમાં અઠવાડિયામાં 2 દિવસ આવશે અને દબાણો પ્રશ્ને એકી બેકી પદ્ધતિ અપનાવશે.
લોકો 31ની ઉજવણી કરવા માટે દીવ દમણ જાય છે. દારૂની છૂટ ધરાવતા પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો સક્રિય થઈ રહ્યા છે. ત્યારે વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે મોરાઈ નજીક લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો. અંદાજે 15 લાખની કિંમતનો વિદેશી દારૂ સહિત પોલીસે 33 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અને ટેમ્પો ચાલકની ધરપકડ કરી. આગામી 31 ડિસેમ્બરની જે પાર્ટીઓ થતી હોય છે અને ફોરેન લીકર જે ગુજરાતના સરહદમાં લોકો મોકલતા હોય છે એ સંદર્ભે વલસાડ પોલીસ દ્વારા અત્યારે ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે. જે સંબંધે એક અમને બાતમી મળેલી, એ બાતમીવાળો ટ્રક હાઈવે પર નીકળતા તેને રોકીને અંદરથી તપાસ કરતા લગભગ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ અમને વિદેશી દારૂનો મળી આવેલો છે. એ સિવાય એને છુપાવવા માટે એલ્યુમિનિયમની ઉપર પ્લેટ એ લોકોએ લગાવેલી. એ 6 લાખ અને બાકીનો ટ્રક ને એટલે કુલ્લે લગભગ 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળેલ છે. અને જેમાં આરોપી છે અશોક બિશ્નોઈ, જે સેલવાસથી મુદ્દામાલ લઈ અને અંકલેશ્વર તરફ જતો હતો એવું હાલ જણાવેલ છે. મુન્દ્રામાં જિંદાલ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ દ્વારા પગાર સહિત કાયમી કરવાની માંગ કરવામાં આવી, સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. તાપીમાં વ્યારા નગરપાલિકા દ્વારા ખેતીલાયક જમીનમાં માટીને બદલે ગેરકાયદેસર કચરો ઠલવાતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. વ્યારા નગરનો વેસ્ટ કચરો કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના માયપુર ગામની ખેતીલાયક જમીનમાં ઠલવાતા ગ્રામજનોનો વિરોધ નોંધાવ્યો. ગ્રામજનો દ્વારા કચરો ફરીથી ડમ્પરમાં ભરવાનો શરૂ કરાયો. દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા તાલુકા મથકો પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણના સિદ્ધપુરમાં યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચંદનજી ઠાકોર, તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં કૃષિ બિલના વિરોધમાં ગામડે ગામડે જઈ ખેડૂતો સાથે બેઠક કરશે. આમ સરકાર દ્વારા અમલી બનાવેલા 3 કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવશે. આની પહેલાં કેટલી સરકારો હતી એને કાયદા ઘડ્યા છે ને કાયદાને અમલ પણ કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી, ભારતીય જનતા પાર્ટીની હિટલરશાહી પણ કહું તો પણ કમી નહીં. 21 ખેડૂતો શહીદ થયા છે અને માન્ય વડાપ્રધાનના પેટમાંથી પાણી પણ હલતું નથી. ખરેખર એક ધારાસભ્ય તરીકે દુઃખ વ્યક્ત કરું છું અને આ કાળા કાયદાને જલ્દીમાં જલ્દી માન્ય વડાપ્રધાન શ્રી પરત ખેંચે અને આ ખેડૂતોને ન્યાય આપે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના 4 દિવસીય મુલાકાત પર આવી રહ્યા છે. ત્યારે 25 ડિસેમ્બરના રોજ તેમના આગમનને લઈને અનેકવિધ તૈયારીઓ ચાલી રહી છે. દીવને રંગબેરંગી સજાવટ કરવામાં આવી છે. ઉપરાંત કોરોના મહામારીને પણ ધ્યાનમાં રાખી સતર્કતા રાખવામાં આવી રહી છે. દીવના તેમજ બહારથી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ જે ડ્યુટી પર તૈનાત છે તે દરેકના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો છે. વાવડી ગામે વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. લાંબા સમયથી આ વિસ્તારમાં દીપડાનું આતંક હતું. ત્યારે આજે દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાલનપુરની પંચવટી સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પણ સોસાયટીના રહીશોએ કોન્ટ્રાક્ટ પર રોડ બનાવવામાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કર્યો. જે બાબતે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ના આવતા સોસાયટીને તાળાબંધી કરવામાં આવી, જેથી કોન્ટ્રાક્ટર પોતાનો સામાન લઈને જઈ શકે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે. બીજી તરફ નસવાડીમાં કપાસ વેચવા આવેલા વાહનોની લાંબી કતારો જોવા મળી. ક્વાંટ જતા મુખ્ય માર્ગ પર વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ.
કેશોદના માણેકવાડા ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત હિતેશ ડાંગરે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી અપનાવી આશરે 5 વીઘામાં અલગ અલગ 5 જાતની બોરડીનું વાવેતર કરી ઓછા ખર્ચે 30 વર્ષથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. હિતેશ ડાંગરે સુરતી કાંઠા, ખારેક એપલ, ચોકલેટ, ગોલાબોર સહિતની બોરડીનું વાવેતર કર્યું. હાલ તેઓ 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી બોરડીનું વેચાણ કરી રહ્યા છે. મેં આશરે 30 વર્ષ પહેલાં આ બાગાયતી પાક અપનાવ્યો, જેમાં બોરડીનું વાવેતર કરેલ છે. કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જાતની બોરડી લાવી અને વાવેતર કરેલ છે, જેમાં ઘઉં અને મગફળી કરતાં સારું એવું વળતર મળી રહે. અમારે આશરે આ 5 વીઘાની અંદર 4 જાતની બોરડીનું વાવેતર કરેલ છે. ભૂકંપ બાદ કચ્છનો વિકાસ ક્યારે થશે અને કેવી રીતે થશે તે એક પ્રશ્ન દરેકને સતત સતાવતો હતો. જો કે જેમ જેમ ગામડાઓનો વિકાસ થતો ગયો તેમ તેમ કચ્છનો પણ હવે ઉદય થઈ રહ્યો છે. કચ્છમાં આજે લાઇટ, પાણી અને વીજળીની કોઈ સમસ્યા એક ઇતિહાસ બની ગઈ છે. ત્યારે આજે આપણે વાત કરીશું કે એવા ગામની જેની પંચાયત હેઠળ 3 ગામનો સમાવેશ થાય છે. ગામડાઓના વિકાસ પર મુકાઈ રહ્યો છે ભાર. મોટી ભુજ પર છે 3 પંચાયતોના વિકાસનો આધાર. મુન્દ્રા તાલુકાનું મોટી ભુજપર ગામ વિકાસનું ઉમદા ઉદાહરણ. સરહદી કચ્છ જિલ્લામાં અનેક વિકસિત અને સમૃદ્ધ ગ્રામ્ય પંચાયત આવેલી છે. ગામડાઓના વિકાસમાં પંચાયતનો મહત્વનો ફાળો છે. કચ્છમાં 10 તાલુકામાં 900 જેટલા ગામડાઓ છે. પંચાયતની દીર્ઘદ્રષ્ટિ થકી આજે ગામડાઓ જીવંત બન્યા છે, ત્યારે તેની સાથે ગામનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. મુન્દ્રા તાલુકાના મોટી ભુજપર ગામ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સ્થાનિક લોકોનો સંપની સાથે આ ગ્રામ્ય પંચાયત હેઠળ નાની ભુજપર, પ્રતાપપુર અને જબલપુર ગામનો પણ સમાવેશ થાય છે. ગામમાં સમાજના કોમ્યુનિટી હોલ, સીસી રોડ, ગટર, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હોવાનું સરપંચ મેઘરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું. મારી ટર્મમાં 3 ધારાસભ્ય, રમેશભાઈનો સારો સપોર્ટ મળ્યો, ત્યાર પછી તારાચંદભાઈનો સારો સપોર્ટ મળ્યો. અત્યારના જે ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ બાપુજીનું બહુ સારું મળે છે અને એના કારણે બધા કાર્યો કરી રહ્યો છું. જિલ્લા પંચાયતનું સારું સપોર્ટ મળે છે, તાલુકાનું મળે છે, ન્યાય સમિતિના ચેરમેનનું સારું મળે છે. ગામની વિશેષતા એ છે કે ભુજપર, મોટી ભુજપર ગામ છે એ અત્યારે મુન્દ્રા તાલુકાની સૌથી મોટી પંચાયત છે, જૂથ પંચાયત છે. એમાં 3 ગામ આવે છે: મોટી ભુજપર, નાની ભુજપર, પ્રતાપપર અને એક વાડી વિસ્તાર કંપા ટાઈપ ગામ છે જબલપુર. સર્વજન સુખાય સર્વહિતાયના સૂત્ર હેઠળ કામગીરી. દરેક સમાજના લોકો વચ્ચે સંપ. જિલ્લા અને તાલુકા પંચાયતનો પણ મળી રહ્યો છે સહયોગ. મોટી ભુજપર ગામના લોકો પણ ગામના વિકાસને આવકારી રહ્યા છે. ગામમાં વિવિધ સવલતો પંચાયત દ્વારા ઊભી કરાઈ છે. કોરોના મહામારીના સમયે પણ સારી કામગીરી કરવામાં આવી છે. ગામના લોકોએ પોતાને તમામ પાયાની સવલતો મળી હોવાનો આનંદ રજૂ કર્યો હતો. ભુજપર ગામ તાલુકામાં વિકાસની બાબતે આગળ આવ્યું છે. ગામનો શહેરની જેમ વિકાસ થયો છે. ગામનો તો એક તો એ છે કે દરેક સમાજને ભેગું રાખી અને બધું કામકાજ કરવામાં આવે છે. દરેક સમાજની આપણે સમાજવાડી બનાવવામાં આવી છે. પછી દરેક સમાજવાડીને આપણે સેટ પણ બનાવવામાં આવ્યા છે. ગામમાં તમામ સુવિધા છે, શાળાઓ છે, હોસ્પિટલ છે અને સરપંચ પણ સારા છે અને બધું કામ બધી કોમો હળીમળીને કરે છે. એકતા પણ છે અને ગામ મોટું છે. તમારા કામો થાય છે અત્યારે ગામમાં? હા, એકદમ સરસ થાય છે બધું કામ. ગામમાં ચોખ્ખાઈ માટે અપાય છે વિશેષ ધ્યાન. ગામમાં હાલ આરસીસી રોડ તથા બજારોમાં કચરાપેટી મૂકવામાં આવી છે, જેથી તમામ રોડ રસ્તાઓ ચોખ્ખા રહે છે. ગામમાં જૂથ પંચાયત હોવાને કારણે વિશેષ સુવિધાઓ પણ હજુ આગામી સમયમાં મળવાની સંભાવનાઓ છે. કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, મુન્દ્રા. સરકાર દ્વારા ખેડૂતોને પગભર અને આગળ વધે તે માટે દરેક પ્રકારની યોજનાઓ બહાર પાડતી હોય છે, પણ કેટલીક યોજનાઓ માત્ર કાગળ પર હોય તેવું લાગે. ખેડૂતો નથી મળતો પૂરતી યોજનાનો લાભ. આવી જ એક યોજના છે સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. આ યોજના તો સરકારે બહાર પાડી, પણ અમરેલી જિલ્લાના ખેડૂતોને નથી મળ્યો આ યોજનાનો પૂરો લાભ. શું છે અમરેલી જિલ્લાના ખેડૂતોની યોજનાને લઈને વ્યથા? આવો જાણીએ આ ખાસ અહેવાલમાં.
ખેડૂતો પાકની નુકસાન ઓછું થાય તેમજ બનેલા પાકનો સંગ્રહ કરી શકે તે માટે સરકાર ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચરનો લાભ આપે છે। આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના ખેતરમાં જ પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવી શકે છે, પરંતુ બક્સરાના સુડાવડ ગામના ખેડૂતોને આ યોજના અંતર્ગત ગોડાઉનો બનાવી દીધા, પરંતુ હજુ સુધી નથી મળ્યો યોજનાનો લાભ। યોજનાનો લાભ લેવા માટે જ મેં આ ગોડાઉન બનાવ્યું છે, પણ યોજનાનો લાભ મને હજી આવ્યો નથી। 1 મહિનો થઈ ગયો, મેં ઓનલાઈન એના ડોક્યુમેન્ટો અને અરજી આપેલી છે। મેસેજ બી આવી ગયા કે ભાઈ તમારા પેમેન્ટ અરજી ઓકે થઈ ગઈ, આગળ જતી રહી છે, પણ હજી કોઈ પૈસો ખાતામાં આવ્યો નથી। ખેડૂતોને પોતાના ખેતરમાં પોતાના ખર્ચે ગોડાઉન તો બનાવી દીધું, પણ લાંબા સમય બાદ પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા ગોડાઉનની સબસિડીના 30,000 રૂપિયા જમા થયા નથી। ખેડૂતોને એક બાજુ પાકમાં માર અને બીજી બાજુ ગોડાઉનમાં રોકાયેલા પૈસાની સબસિડી ન મળતા હાલત કફોડી બની છે। સરકારે લાભાર્થીઓને જે સબસિડીના નાણાં આપવા જોઈએ એ નાણાં ચૂકવા નથી, એટલે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, અથવા તો અનેક ખેડૂતોના કામ ગોડાઉનના અધવચ્ચે અટકી પડ્યા છે। કારણ કે સદ્ધર જે ખેડૂતો છે પોતાના નાણાં રોકી રાખ્યા, એવા ખેડૂતો પણ છે કે જેમને ગોડાઉનની જરૂરિયાત છે પણ પોતાના નાણાં નથી, તો એમણે બહારથી પણ દેવું કરીને ગોડાઉનનું કામ પૂર્ણ કર્યું છે। સરકારે આ દિશામાં ઝડપથી જે યોજના અમલમાં મૂકી છે એ નાણાં તત્વરે મળે। જિલ્લામાં 98 જેટલા ખેડૂત ખાતેદારશ્રીઓએ દરખાસ્ત કરેલી છે, જેનું ઓનલાઈન પેમેન્ટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી દેવામાં આવેલ છે, અને આ ચૂકવણું જે છે એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી દ્વારા એને દરખાસ્ત પણ કરી દેવામાં આવેલ છે, જેથી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી દ્વારા આ તમામ ખેડૂતોને પોતાના બેંક એકાઉન્ટ જે આપેલો હશે એમાં એનું ચૂકવણું કરવામાં આવશે। આવા 1-2 નહીં પણ ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં 7,252 ખેડૂતોએ ગોડાઉન બનાવવા માટે મંજૂરી માંગી છે, જેમાં 354 કામો શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે આ યોજનાનું ચૂકવણું ગુજરાત રાજ્યએ એજન્સીઓને દરખાસ્ત કરવામાં આવી છે। એજન્સી ટૂંક સમયમાં જ ખેડૂતોના એકાઉન્ટમાં નાણાંની રકમ જમા કરાવી દેશે તેવો અધિકારીઓ દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને સરકાર ક્યારે પૈસા ચૂકવશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ। ચોટીલાના આણંદપુર રોડ ઉપર આવેલી જ્વેલર્સની દુકાનમાં અજાણ્યા શખ્સોએ વેપારીને માર માર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। વેપારીને બહાર ખેંચી કારમાં લઈ જવાનો પ્રયાસ કરતા બૂમો પાડવામાં આવતા આસપાસના વેપારીઓએ આવીને વેપારીને છોડાવ્યો। ત્યારે દુકાનદારની અરજી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરતા એક આરોપીને ઝડપી લેવાયો। એક મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે અમદાવાદના ઘુમાથી સમાચાર। અમદાવાદના ઘુમાના કબીર આશ્રમના મહંતનું અપહરણ થયું હોવાના સમાચારો છે। જમીન વિવાદને લઈને મહંત કૃપાશરણનું અપહરણ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે। બોપલ પોલીસમાં મહંતના અપહરણની અરજી મળી છે। આશ્રમ જમીન વિવાદમાં અપહરણની આશંકા સેવાઈ રહી છે। ખોટા દસ્તાવેજોને લઈને જમીન કબજા મામલે વિવાદ થયો હતો। સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે। ભાવેશ, જણાવો શું છે આખો મામલો? ખાસ કરીને અમદાવાદના બોપલમાં જે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે, મધ્ય આશ્રમના જે મહંત છે તે મહંતના અપહરણની ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની છે। આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે। ત્યારે 35 કરોડની જે જમીન છે તે જમીનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદના કારણે કદાચ આ અપહરણ કરાયો હોય તેવી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। બોપલ પોલીસે આ સમગ્ર મામલે 4 અલગ અલગ ટીમો બનાવી છે અને જે દિશામાં જે મહંત છે તેમને લઈ જવામાં આવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। આસપાસના સીસીટીવી સહિતની વિગતો મેળવીને હવે જે અપહરણ જે તેમનું થયું છે મહંતનું, તેમની શોધખોળ બોપલ પોલીસે હાથ ધરી છે। આભાર ભાવેશ તમામ જાણકારી આપવા માટે। અત્યારે બોપલ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। મહંતનું અપહરણ થયું હોવાના સમાચારો। આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું। વધુ સમાચારો અને દિવસભરના અપડેટ્સ માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।